ગુડ મોર્નિંગ, કેમ છો? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કયા ટોપિક ઉપર વાત કરવાના છીએ તે તમે થંબનેલમાં જોઈ ચૂક્યા છો. તો આજના આ ટોપિકની અંદર હું તમને કંઈક આ પ્રકારના વિડીયો એડિટિંગ કરતા અને બનાવતા શીખવવાનો છું. આ ટ્રેનિંગ વિડીયો તમે તમારી ચેનલ ઉપર અપલોડ કરી અને બધી માહિતી છે તે લોકો શું કરે છે કે આની ઉપર મહેનત કરી શક્યા નથી. જાણતા હોવા છતાં પણ ઘણા માણસો મહેનત નથી કરી રહ્યા. તો આવા ટ્રેનિંગ વિડીયો બનાવવા માટે તમારે થોડી મહેનત પણ જરૂરી છે. અને આ પ્રકારના શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો જલ્દીથી વાયરલ થાય છે અને તમારી ચેનલને પણ જલ્દીથી મોનિટાઈઝ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો મિત્રો, આ રીતના વિડીયો તમે ફક્ત તમારી યુટ્યુબ ચેનલ ઉપર નહીં પણ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી, જેના પેજ ઉપર, ફેસબુક પેજ ઉપર તમે આ રીતના વિડીયો અપલોડ કરીને મહિનાના લાખો રૂપિયા પણ પાડી શકો છો. સાથે સાથે તમે તમારા યુટ્યુબ ચેનલમાં કે તમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ ઉપર સૌથી ઝડપી ફોલોવર પણ તમે વધારી શકો છો. જો મિત્રો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા હોય તો મને એવી આશા છે કે તમે આ રીતના વિડીયો બનાવતા શીખવા માંગો છો. તો રાહ કોને જુઓ છો? આ વિડીયો પૂરો વોચ કરો અને તમે પણ કંઈક આ રીતના વિડીયો બનાવી અને કંઈક નવી શરૂઆત કરી શકો છો. તો ચાલો મિત્રો, તમારો વધારે પડતો ટાઈમ ખરાબ ન કરતા આપણે વિડીયોને શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર ક્લિક કરી લો, જેના લીધે કે હું આવા જ યુનિક વિડીયો જ્યારે યુટ્યુબ પર અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. અને વિડીયોને લઈને કે એડિટિંગને લઈને કંઈ શીખવામાં કંઈ તકલીફ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને જો તમે કે તમારો મિત્ર કે તમારા કોઈ એવા રિલેશનની અંદર કોઈ આ રીતના વિડીયો બનાવવાની ઈચ્છા રાખતો હોય તો તમે તેને આ વિડીયો શેર પણ કરી શકો છો. તો ચાલો આપણે વિડીયોને આગળ વધારીએ. તો મિત્રો, આવી ચૂક્યા છે આપણા મોબાઈલની સ્ક્રીન પર. તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ઇમેજ સર્ચમેન ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે, જેનું આઇકન તમે જોઈ લીધું. તો તેને ઓપન કરી અને સર્ચ બોક્સની અંદર તમારે લખવાનું રહેશે ગોડ ક્યુટ પિક્ચર ફૂલ HD. છેલ્લે તમારે ફૂલ HD કરી દેવાનું, જેથી કરીને સારા જ ફોટો તમારી સામે આવે. તો તમે જોઈ શકો છો, આમાંથી તમને જે યોગ્ય લાગે તે ફોટો તમે લઈ શકો છો. તો એક હું આ ફોટો લઈ રહ્યો છું, એક આ લઈ રહ્યો છું. તો તમને શીખવાડવા માટે થઈને હું અત્યારે ફક્ત 2 ફોટા લઈ અને તમને નાનો વિડીયો બનાવીને ડેમો આપી દઈ રહ્યો છું. તો ત્યારબાદ તમારે ઓપન કરવાની રહેશે મોશન પોર્ટ્રેટ, કે જેનું ઓપ્શન આઇકન કંઈક આ પ્રકારે જોવા મળશે. તે પણ તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે. હવે તમારે તેને ઓપન કરવાનું છે. ઓપન કરવાની સાથે તમારી સામે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે આઇકન ઉપર ક્લિક કરી અને નીચે તમારે આ જગ્યા ઉપર તમને લાઇબ્રેરીનો ઓપ્શન મળે છે. તો લાઇબ્રેરી ઉપર ક્લિક કરી અને તમારે તમારો ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ સૌથી પહેલાં તમને અહીંયા 2 વસ્તુ જોવા મળશે. એક 3 ડોટ આપેલા છે અને બીજું આ 2 આંખો આપેલી છે. તો તેને તમારે એડજસ્ટ કરવાનું રહેશે. તો હું જે રીતે એડજસ્ટ કરું તે પ્રમાણે તમારે કરતા રહેવાનું. તો 3 ડોટને કંઈક આ રીતે ફોટાના હોઠ ઉપર લાવી સેટ કરી દેવાના રહેશે. ત્યારબાદ ગમે તે એક આંખ ઉપર ટચ કરી હવે નીચેના ઓપ્શનથી તમે તેને નાની મોટી સાઇઝ કરી શકો છો, કંઈક આ રીતે. ત્યારબાદ આપણે બીજી આંખને પણ સેટ કરી લેવાની.
આ રીતે હવે તમારે આને ઓકે ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ આ જગ્યા પર આવી તમારે ઇમેજને સેવ કરવાની રહેશે. હવે તમારે સૌથી પહેલાં ChatGPTમાં જઈ ChatGPT ઓપન કરીને તમારે ગૂગલ ઉપર કોઈ પણ ગૂગલ આઈડીથી તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તમે જે પ્રમાણેનો ઇમેજ તૈયાર કર્યો છે તો તેના પર તમારે અહીંયા આગળ પ્રોમ્પ્ટ લેવાના રહેશે. તો અહીંયા આગળ તમારે લખવાનું જો તમે હિન્દીમાં વિડીયો બનાવવા માંગો તો આ જગ્યા પર તમારે હિન્દી લખવાનું રહેશે. ઇન 10 સેન્ટેન્સ કંઈક આ રીતે લખી અને તમારે એરો પર ક્લિક કરવાનું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ તમારી સમક્ષ 10 એવા વાક્યો આવી ચૂક્યા છે. તો આને તમારે કોપી કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંથી કોપી કર્યા પછી તમારે એક એપ્લિકેશન જેનું નામ છે ઓડિયો લેબ, તેને તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ઓડિયો લેબને ઓપન કરો એટલે તમારી સામે કંઈક આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તેની અંદર તમારે ટેક્સ્ટ ટુ સ્પીચ શોધી લેવાનું. તો આ રહ્યું નીચે, જેમ તમે નીચે સ્ક્રોલ કરશો તેમ બહુ બધા ઓપ્શનો જોવા મળી રહ્યા છે. તો તમારે ટેક્સ્ટ ટુ સ્પીચની અંદર જઈ સૌથી પહેલાં તમારે આ ઓપ્શન જે નીચે આપેલા છે ત્યાં તમારે તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે. સૌથી પહેલાં તમે ભાષા સિલેક્ટ કરી લો. ત્યારબાદ જે તમે કોપી કર્યું તે તમે અહીં આગળ મૂકી શકો છો. ત્યારબાદ તમે પ્લે બટન ઉપર ક્લિક કરી તમે પ્લે કરી. 1. શિવજી ભારતના ભગવાન છે અને તેમને ત્રિપુંડ, ત્રિશુલ અને નંદી સાથે દર્શાવવામાં આવે છે. 2. ત્યારબાદ તમને અવાજ યોગ્ય ના લાગ્યો તો અહીં આગળ તમે જઈ અને વોઇસ પણ તમે ચેન્જ કરી શકો છો કંઈક આ રીતે. 1. શિવજી ભારતના ભગવાન છે અને તેમને ત્રિપુંડ, ત્રિશુલ અને નંદી સાથે. 1. શિવજી ભારતના ભગવાન છે અને તેમને ત્રિપુંડ. આ રીતે. તો ત્યારબાદ તમારે આ જગ્યા પર ક્લિક કરી તેને ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે, ક્રિએટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તમે કોઈ પણ એડિટિંગ એપ્લિકેશન જેવી કે કાઇનમાસ્ટર, VN કે ઘણી બધી એપ્લિકેશનો છે, તો હું તમને રિકમેન્ડેશન કરીશ કે તમે VNનો ઉપયોગ કરો, જેથી કરી તમને સરળતાથી શીખવા મળે અને જાણવા મળે. તો આ વિડીયો એક્સપોર્ટ ક્રિએટ થઈ ગયા પછી તેને શેર ઉપર ક્લિક કરી અને VNની અંદર તમારે એને એક્સપોર્ટ કરી લેવાનો રહેશે. આ તમારો વિડીયો એક્સપોર્ટ થઈ ચૂક્યો છે. હવે તમારે શું કરવાનું છે કે તમારે વિડીયો એડિટિંગ એપ એટલે કે VNમાં જઈ અને પ્રશ્ન આઇકન ઉપર ક્લિક કરી ન્યૂ પ્રોજેક્ટ ઉપર આવો. ત્યારબાદ તમારે તમારો જે વિડીયો ક્રિએટ કર્યો છે તે તમારે અહીંયા લઈ લેવાનો રહેશે. તો આપણો વિડીયો કંઈક આ રીતે આવી ચૂક્યો છે. ત્યારબાદ સૌથી પહેલાં આ વિડીયોના અવાજને આપણે મ્યુટ કરી દેવાનો રહેશે. તેના પછી આ મ્યુઝિકવાળા ઓપ્શન ઉપર જઈ અને તમારે જે તમે ઓડિયો લેબમાંથી જે વિડીયો તમે એક્સપોર્ટ કર્યો તે તમારે અહીંયા લેવાનો રહેશે. 1. શિવજી ભારતના ભગવાન. તો આ રીતે કંઈક આપણે લઈ લેવાનો રહેશે. તો 1. શિવજી ભારતના ભગવાન છે અને તેમને ત્રિપુંડ, ત્રિશુલ અને નંદી સાથે દર્શાવવામાં આવે છે. 2. તેઓ ધાર્મિક આસ્થા અને તપસ્ના પાત્ર તરીકે જાણીતા છે. 3. વને બ્રહ્મા અને વિષ્ણુના સમાન સ્થાન મળ્યું છે. 4. તેઓની પૂજા ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવે છે. 5. વનું મંદિર ભારતમાં ઘણા સ્થળોએ પ્રખ્યાત છે, જેમ કે કાશી અને બિનાનાથ. તેમના સંતાન બિનાનાથ.
શિવ વિષ્ણુના સમાન સ્થાન મળ્યું છે. 4 તેઓની પૂજા ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવે છે. 5 વનું મંદિર ભારતમાં ઘણા સ્થળોએ પ્રખ્યાત છે, જેમ કે કાશી અને બિનાનાથ. ત્યારબાદ તમારે અહીંયા તમારે એફેક્સ ઉપર ક્લિક કરી અને લાસ્ટમાં જતું રહેવાનું રહેશે. ત્યાં તમે જે શિવજી કરો તો તમે ભારતના ભગવાન effects નાખી શકો છો. શિવજી ભારતના ભગવાન છે. શિવજી ભારતના ભગવાન છે અને શિવજી ભારતના ભગવાન છે અને તેમને ત્રિપુંડ. શિવજી ભારતના શિવજી ભારતના ભગવાન શિવજી ભારતના ભગવાન છે. ત્યારબાદ તમારે આ વિડીયોને અહીં એક્સપોર્ટના બટન ઉપર ક્લિક કરી એક્સપોર્ટ કરી લેવાનો રહેશે. હવે આ વિડીયો એક્સપોર્ટ થઈ ગયા બાદ તમે તેને તમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, ફેસબુક ઉપર કે તમારા યુટ્યુબ ચેનલની રીલ ઉપર પણ મૂકી શકો છો. તો આપણો વિડીયો અહીંયા એક્સપોર્ટ થઈ ચૂક્યો છે. તમે જ્યારે પણ VN નો ઉપયોગ કરો તો મહેરબાની કરી અને તમારું નેટ બંધ રાખવાની ટ્રાય કરજો, કેમ કે નેટ ચાલુ હશે તો આ રીતની એડ બહુ જોવા મળશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો કેવો લાગ્યો તેનો રિવ્યૂ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો. તો ચાલો મિત્રો, મળીએ આવા જ કંઈક ઇન્ટરેસ્ટિંગ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.